વોટર હાઇટ એટલે કે ગાંડી વેલ, જેને આપણે ગુજરાતી ભાષામાં ઓળખીએ છીએ, તે આમ તો એક જળચર વનસ્પતિ છે. આ વનસ્પતિ ખાસ તો પાણીના સપાટીની ઉપર રહે છે, એટલે એના મૂળિયા છે એ નીચે સુધી પહોંચતા નથી. અને એનો ગ્રોથ ગાંડાની જેમ, એટલે કે ખૂબ જ વિશાળ એનો ગ્રોથ જોવા મળે છે. એટલે બહુ ઓછા સમયની અંદર તે રેપિડલી એકદમ વધુને વધુ એનો વિકાસ કરી અને જે જળ સ્ત્રોત હોય, જે પણ જળ સપાટી હોય, એ બધાને આખી કવર કરી લે છે. એનાથી નુકસાન એ થાય છે કે સૂર્યપ્રકાશ એ જળ સપાટી સુધી પહોંચતો નથી. તદુપરાંત નીચેની જગ્યામાં એ તરતી હોય, તેથી નીચે ખૂબ જ એના મૂળિયાનો ને બીજા બધા પાર્ટ્સનો એટલો બધો ગ્રોથ વધી જાય છે કે ત્યાં જળચર પ્રાણીઓ જેમ કે માછલીઓ કે કાચબાઓ કે બીજા કોઈ જાનવરોને ત્યાં શ્વાસ લેવા માટે પણ જગ્યા મળતી નથી કે હરવા ફરવા માટે જગ્યા મળતી નથી. ઉપરાંતમાં સૂર્યપ્રકાશ ના મળવાને લીધે પાણીની અંદર જે જીવસૃષ્ટિ છે તેને ઓક્સિજનનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું મળે છે, જેથી તે જળસૃષ્ટિનો નાશ થાય છે. આમ તો આ વનસ્પતિ એ એમેઝોનમાં જોવા મળતી હતી, પરંતુ કોઈ પણ કારણોસર તે બીજી બધી જગ્યાએ એનો વ્યાપ વધ્યો છે અને કદાચ આ વિશ્વ આખામાં એક મોટી મહામારીની જેમ આ વનસ્પતિનો વિકાસ થઈ રહ્યો છે. આ વનસ્પતિ જો આપણને નાની હોય, ત્યારે ઓછા જગ્યાએ હોય, ત્યારે આપણે એનો તાત્કાલિક નિકાલ કરીએ તો આપણને ખૂબ જ સરળતા રહે છે એનો નિકાલ કરવામાં. પણ જો એકવાર તેનો ગ્રોથ વધવાનો શરૂ થયો તો તે ખૂબ જ મોટા પ્રમાણમાં જળસ્ત્રોતોને આવરી લે છે. જેમ 2-3 વર્ષ પહેલાં પણ આ વિષયની વાત થઈ હતી, ત્યારે પણ અમે બધાએ માગણી કરેલી હતી કે ઓછી પ્રમાણમાં છે તો તેને તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, પણ સરકાર દ્વારા એનો કોઈ નિકાલ કરવામાં ના આવ્યો. તો હવે ધીરે ધીરે કરીને એ સમગ્ર લગભગ 40-50% જેટલા કલ્લી જળાશય જે પોરબંદરમાં આવેલું છે, કલ્લીના પુલની આજુબાજુમાં, ત્યાં તેનો વ્યાપ વધી ગયો છે. જો હજી પણ તેનો નિકાલ કરવામાં ના આવે તો જે કલ્લી જળાશય યોજના છે આખી, જેમાંથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહે છે, તે આખી જળાશય યોજના પણ આની અંદર આવી જશે, જેથી ખેડૂતોથી લઈને દરેક માનવ લોકોને પણ પાણીની ખૂબ જ મોટી અગવડ પડશે. તદુપરાંત અહીં આના જે વનસ્પતિ જ્યાં ઉપદ્રવ ફેલાવે છે, ત્યાં આજુબાજુમાં કીટકોનો અને જીવજંતુઓનું પ્રમાણ પણ વધી જાય છે, જેથી પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે માનવના સ્વાસ્થ્યમાં ખૂબ જ મોટો ફેરફાર પાડે છે અને તે ખૂબ જ હાનિ પહોંચાડે છે. વનસ્પતિનો નિકાલ કરી અને તેમાંથી એનું ખાતર બનાવવામાં આવે, તેને સૂકવી અને તેનું ખાતર બનાવવામાં આવે, તો આ વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલું હોય, જેથી કરીને ખેડૂતો માટે એક ખૂબ જ ગુણકારી એવું ખાતર તરીકે ઉપયોગ થઈ શકે એમ છે, જેનો ખેડૂતો પણ ખૂબ સારો લાભ લઈ શકે. પહેલાં જ્યારે ગાંડી વેલની શરૂઆત થઈ ત્યારે રજૂઆત આવેલી હતી, ત્યારે મહાનગરપાલિકા અને અમને બે જગ્યાએ રજૂઆત મળી હતી. એટલે એ બાબતે આગળ ચર્ચા થઈ, સંકલનમાં મુદ્દાઓ ઉત્પન્ન થયા હતા, દૂર કેમ કરવી. પછી ત્યારે ચોમાસાના વહેણમાં જો નીકળી જાય તો કોઈ પ્રશ્ન નહોતો રહેતો, પણ આ વખતે વરસાદ કે એ લિમિટેડ આવ્યો અને કોઈ પણ કારણોસર નીકળી નથી ને આગળ વધી છે. અત્યારે રિવરફ્રન્ટથી માંડીને ખોડિયાર મંદિર તરફ આગળ વધી રહી છે, જે દૂર કરવા માટે છેલ્લે નિરાકરણના ભાગરૂપે 8મા મહિનામાં અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલેલી. એટલે ત્યાંથી જો નિર્ણય આવે તે મુજબ આગળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. વધવાના કારણો હોય તે દૂર કરવા પડે. હવે તેમાં પાણીમાં કોઈ પણ ન્યુટ્રિયન્ટ્સ મળતું હોય કે અન્ય કોઈ કારણો હોય તેવા હોઈ શકે. તેના માટે અમે જીપીસીબી પોલ્યુશન બોર્ડને સેમ્પલ માટે પણ કીધેલું છે, જેથી પાણીની ગુણવત્તા જાણીને જે તે સક્ષમ કક્ષાએથી ચકાસણી પણ કરાવી શકીએ. અને જો કોઈ કારણો મળે તો દૂર કરવાની પ્રક્રિયા પણ લગત વિભાગ કરી શકે. પ્રાથમિક કારણોમાં તો આ ખ્યાલ છે ત્યાં સુધી પાણીમાં જે કોઈ પણ ન્યુટ્રિયન્ટ્સ મળી રહેતા હોય વેલ માટે એ હોઈ શકે, જેમ કે કોઈ ખાતર ટાઈપ પાણી એડ થતું હોય કે કેમિકલ એડ થતા હોય આજુબાજુના વિસ્તારમાંથી, એ મુખ્ય કારણ હોવાની સંભાવના છે. વેલથી જો ઢકાઈ જાય ને ઓક્સિજન ના મળે તેના કારણે શક્યતાઓ રહેલી છે.